જો કોઈ આપણને એલું કહે કે માત્ર 11 વર્ષની ઉંમરે એક બાળકે પોતાનું ઘર, પરિવાર અને સલામતી બધું જ કાયમ માટે છોડી દીધું અને પછીના 7 વર્ષ પગપાળા આખા ભારતનું ભ્રમણ કર્યું, તો શું આપણે માની શકીએ? એટલે પહેલી વાર સાંભળીએ તો આ કોઈ કાલ્પનિક વાર્તા જ લાગે. બિલકુલ. અને સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ વ્યક્તિના આખા જીવનકાળ વિશે વિચારીએ છીએ ને, ત્યારે એક સરેરાશ 70 કે 80 વર્ષના આયુષ્યની કલ્પના કરીએ છીએ. સાચી વાત. કારણ કે જીવનના પ્રથમ 20 કે 25 વર્ષ તો ભણવામાં, પોતાની જાતને શોધવામાં, મતલબ દુનિયાને સમજવામાં જ જતા રહ્યા છે. જી. અને પછી ધીમે ધીમે કોઈ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં કંઈક નક્કર કામ કરવાનું શરૂ કરે છે. રાઈટ. પણ જરા વિચારો કે જો કોઈ વ્યક્તિ પાસે આખી જ જિંદગી જીવવા માટે માત્ર 49 વર્ષનો જ સમય હોય, તો તે કેટલું મોટું પરિવર્તન લાવી શકે? શું કોઈ માત્ર 49 વર્ષના ટૂંકા જીવનકાળમાં એક આખી સામાજિક અને ધાર્મિક ક્રાંતિનો પાયો નાખી શકે ખરો? બહુ જ મોટો પ્રશ્ન છે. 49 વર્ષનો સમયગાળો ઇતિહાસના પાનાઓ પર જોઈએ તો માત્ર એક આંખના પલકારા સમાન છે. હા, એકદમ ટૂંકો સમય. મોટાભાગના લોકો આ ઉંમરે તો પોતાના જીવનમાં માત્ર આર્થિક કે પારિવારિક સ્થિરતા શોધી રહ્યા હોય છે. ક્રાંતિની વાત તો બહુ દૂર રહી. અને આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો વિષય બરાબર આ જ છે. આજે આપણે ધ ડિવાઇન ઓડિસી ઓફ ભગવાન સ્વામિનારાયણમાંથી લેવામાં આવેલા અંશો પર આધારિત એક અત્યંત રસપ્રદ સફર પર જવાના છીએ. જી, ચોક્કસ. આપણો મુખ્ય હેતુ માત્ર ઇતિહાસની તારીખો જાણવાનો કે કોઈ જીવનચરિત્ર વાંચવાનો નથી. બરાબર. આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે કેવી રીતે એક વ્યક્તિએ પોતાના અત્યંત ટૂંકા જીવનકાળમાં એક વિશાળ ધાર્મિક અને સામાજિક ક્રાંતિ ઊભી કરી. હા, સારું. ચાલો અને વિગતે સમજીએ. આ સફરની શરૂઆત થાય છે 1781ની સાલમાં જન્મેલા એક બાળકથી. જી, 3 એપ્રિલ 1781 ઉત્તર પ્રદેશના છપૈયા ગામમાં આ બાળકનો જન્મ થયો, જેનું જન્મ સમયનું નામ હતું ઘનશ્યામ. આ લખાણોના આધારે એ સ્પષ્ટ થાય છે કે આ બાળક બાળપણથી જ અત્યંત ધાર્મિક વૃત્તિ ધરાવતું હતું. બરાબર. અને બહુ જ નાની વયમાં તેમણે વેદ, ઉપનિષદ અને અન્ય શાસ્ત્રોમાં ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. એક મિનિટ, હું અહીં થોડું પ્રેક્ટિકલી વિચારવા માંગુ છું. આપણે અત્યારના સમયના 11 વર્ષના બાળકો વિશે વિચારીએ. હા, એ સરખામણી રસપ્રદ રહેશે. આજના સમયમાં 11 વર્ષનું બાળક શું વિચારતું હોય? તેને વિડીયો ગેમ્સમાં રસ હોય, શાળાના મિત્રોમાં રસ હોય કે પછી કોઈ રમતગમતમાં? બિલકુલ. પણ અહીં એવું વાંચવા મળે છે કે માત્ર 11 વર્ષની ઉંમરે ઘનશ્યામે પોતાનું ઘર છોડીને સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો. આ કોઈ સામાન્ય નિર્ણય નથી. ના, જરાય નહીં. 11 વર્ષની વયે સંપૂર્ણ સંસાર છોડીને કોઈ પણ જાતની સુરક્ષા વગર એકલા નીકળી જવું, મતલબ શું તેમને જરા પણ ડર નહોતો લાગ્યો? એ સ્વાભાવિક પ્રશ્ન છે. આ ઉંમરે આવું પ્રચંડ વૈરાગ્ય ક્યાંથી આવી શકે? કોઈ પણ સામાન્ય માનવી માટે આ સમજવું બહુ જ માઇન્ડ બોગલિંગ છે, એટલે કે અકલ્પ્ય છે. જુઓ, આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો નાની વયે શાસ્ત્રોમાં પારંગત થવું એ માત્ર સારી યાદશક્તિની વાત નથી. હા. તે તેમની અત્યંત તેજસ્વી અને પ્રચંડ બૌદ્ધિક ક્ષમતા દર્શાવે છે. શાસ્ત્રોના ઊંડા જ્ઞાને તેમને જીવન, મૃત્યુ અને સંસારની વાસ્તવિકતા વિશે એક અલગ જ દૃષ્ટિકોણ આપ્યો હશે. એટલે કે તેમની વિચારસરણી જ પહેલેથી અલગ હતી. હા. 11 વર્ષની ઉંમરે તેમને આટલો મોટો નિર્ણય લેવાની માનસિક પરિપક્વતા એ જ્ઞાનમાંથી જ મળી હશે. આ કોઈ આવેશમાં આવીને કે કોઈનાથી નારાજ થઈને લીધેલો નિર્ણય નહોતો. ઓકે. પણ એક અત્યંત ઊંડી સમજણ અને સ્પષ્ટ હેતુનું પરિણામ હતું. એટલે કે જ્ઞાન અને વૈરાગ્યનો સમન્વય બહુ નાની ઉંમરે થઈ ગયો હતો. બરાબર. અને ઘર છોડ્યા પછી તેમની સફર શરૂ થઈ, જ્યાં તેમને એક નવું નામ મળ્યું, નીલકંઠ વર્ણી. જી. એવું જાણવા મળે છે કે નીલકંઠ વર્ણીએ ભારતભરમાં 7 વર્ષ સુધી યાત્રા કરી. 11 વર્ષની ઉંમરે શરૂ થયેલી આ સફર 7 વર્ષ સુધી અવિરત ચાલી. હા, સતત 7 વર્ષ. એકલા હાથે પગપાળા આખા ભારતનું ભ્રમણ કરવું, હિમાલયની કડકડતી ઠંડીથી લઈને દક્ષિણ ભારતના જંગલો સુધી. ખરેખર અદ્ભુત છે. આ 7 વર્ષના વનવાસ દરમિયાન તેમણે યોગ, ભક્તિ અને તપનો પ્રચાર કર્યો.
પણ મારો પ્રશ્ન એ છે કે આટલું કષ્ટ શા માટે? તેઓ કોઈ એક જગ્યાએ આશ્રમ બનાવીને પણ તપ કરી શક્યા હોત ને? અહીં જ આખી વાતનો સૌથી રસપ્રદ વળાંક આવે છે. જુઓ, આ 7 વર્ષ માત્ર એક ભૌગોલિક યાત્રા નહોતી કે કોઈ સામાન્ય તીર્થયાત્રા નહોતી. તો બીજું શું હતું? જરા કલ્પના કરો કે 18મી સદીના અંત ભાગમાં આપણો દેશ કેવો હશે. વાહન વ્યવહારના કોઈ જ સાધનો નહોતા, રસ્તાઓ સુરક્ષિત નહોતા. હા, એ સમયે તો પગપાળા જ જવું પડતું. બરાબર. પગપાળા ગામે ગામ ફરવું, જંગલો, પહાડો અને નદીઓ પાર કરવી. આ યાત્રા દરમિયાન તેમણે ભારતના વિવિધ ભાગોમાં લોકોના જીવનનું એક ગ્રાઉન્ડ ઝીરો પરથી નિરીક્ષણ કર્યું. ઓહ, એટલે સીધો લોકો સાથેનો સંપર્ક. જી. તેમણે લોકોની ગરીબી, તેમની તકલીફો, સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા, જ્ઞાતિવાદના ભેદભાવ અને ખોટા ધર્મગુરુઓ દ્વારા થતું શોષણ બહુ નજીકથી જોયું. આ 7 વર્ષનું કઠોર તપ અને સમાજનું આ પ્રત્યક્ષ દર્શન એ કોઈપણ યુનિવર્સિટીના અભ્યાસ કરતાં મોટું હતું. એકદમ સાચી વાત. પ્રેક્ટિકલ નોલેજ. અને આ જ અનુભવો ભવિષ્યના મોટા સામાજિક સુધારાઓ માટે તેમની બ્લુપ્રિન્ટ એટલે કે એક મજબૂત પાયો બની રહ્યા. આ બહુ જ સચોટ મુદ્દો છે. એટલે કે તેમણે પહેલા સમાજની નાડ પારખી. બિલકુલ. તો ઉત્તર પ્રદેશના છપૈયાથી શરૂ થયેલી આ અવિરત સફર 7 વર્ષના અંતે એક નવા મુકામ પર પહોંચે છે. નીલકંઠવર્ણી ગુજરાત આવે છે અને સૌરાષ્ટ્રના લોયા ગામે પહોંચે છે. જી. ત્યાં તેઓ રામાનંદ સ્વામીના આશ્રમમાં પ્રવેશ કરે છે. મને અહીં એ વિચાર આવે છે કે 7 વર્ષ સુધી સ્વતંત્ર રીતે યાત્રા કર્યા પછી અને પોતાના તપ અને યોગના બળે લોકોમાં એક મોટો પ્રભાવ ઊભો કર્યા પછી અચાનક કોઈના શિષ્ય બની જવાની શું જરૂર પડી? આ એક બહુ જ સ્વાભાવિક પ્રશ્ન છે. મને એવું લાગે છે કે કદાચ 7 વર્ષ એકલા ફર્યા પછી તેમને સમજાયું હશે કે એકલા હાથે આખા દેશને કે સમાજને બદલવો શક્ય નથી. રાઈટ. તેના માટે એક મોટું સંસ્થાકીય પીઠબળ જોઈએ. શું રામાનંદ સ્વામી પાસે જવાનું આ કારણ હોઈ શકે? તમારું આ વિશ્લેષણ એકદમ તાર્કિક છે. ભલે તેમની પાસે અખૂટ જ્ઞાન અને તપનું બળ હતું અને લોકો તેમનાથી પ્રભાવિત પણ હતા. જી. પરંતુ એક મોટી સામાજિક અને આધ્યાત્મિક ચળવળ ઊભી કરવા માટે એક માળખાની, એક ઓર્ગેનાઇઝેશનની જરૂર હોય છે. સાચી વાત. રામાનંદ સ્વામી તે સમયે ગુજરાતમાં એક સ્થાપિત અને અત્યંત આદરણીય સંત હતા. તેમનો મોટો આશ્રમ હતો અને હજારો અનુયાયીઓ હતા. ઓકે. આશ્રમમાં પ્રવેશ કરવો અને રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લેવી એ દર્શાવે છે કે તેઓ પરંપરા અને ગુરુ શિષ્યોના સંબંધનું કેટલું સન્માન કરતા હતા. બરાબર. તેઓ માત્ર કોઈ વિદ્રોહી નહોતા જે બધું તોડી પાડવા માંગતા હોય. તેઓ સિસ્ટમમાં રહીને સિસ્ટમ સુધારવા માંગતા હતા. રામાનંદ સ્વામીએ તેમને દીક્ષા આપી અને એક નવું નામ આપ્યું, સહજાનંદ સ્વામી. વાહ! પણ આ શિષ્ય તરીકેની ઓળખ બહુ લાંબો સમય શિષ્ય પૂરતી સીમિત ન રહી. આ માહિતી પરથી સમજાય છે કે રામાનંદ સ્વામીએ પોતાના દેહ ત્યાગ પહેલા જ સહજાનંદ સ્વામીને આખા સંપ્રદાયના વડા બનાવી દીધા. જી બિલકુલ. અહીં મને એક બહુ મોટો પ્રશ્ન થાય છે. રામાનંદ સ્વામીના આશ્રમમાં તો મુક્તાનંદ સ્વામી જેવા ઘણા મોટા વડીલ અને વર્ષોથી જોડાયેલા અનુભવી સંતો હશે. હા, ઘણા અનુભવી સંતો હતા. તો પછી માત્ર 21 વર્ષની ઉંમરના યુવાન સહજાનંદ સ્વામીને આખા સંપ્રદાયનું સુકાન કેવી રીતે સોંપી દીધું? આ નિર્ણયનો વિરોધ નહીં થયો હોય? આ ખરેખર એક ઐતિહાસિક અને આશ્ચર્યજનક નિર્ણય હતો. પણ રામાનંદ સ્વામી એક વિઝનરી ગુરુ હતા. અચ્છા. તેઓ જોઈ શક્યા હતા કે જે 7 વર્ષનો ગ્રાઉન્ડ લેવલનો અનુભવ, અત્યંત પ્રખર બુદ્ધિ અને લોકો સાથે જોડાવાની જે કુદરતી કરિશ્માતિક શક્તિ સહજાનંદ સ્વામીમાં હતી ને, તે બીજા કોઈમાં નહોતી. વડીલ સંતો પણ સહજાનંદ સ્વામીના જ્ઞાન અને વૈરાગ્યથી એટલા પ્રભાવિત હતા કે તેમણે પણ ખુલ્લા મને આ યુવા નેતૃત્વનો સ્વીકાર કર્યો. એ પોતાના અનુયાયીઓને એક નવો મંત્ર આપ્યો, સ્વામિનારાયણ. જી. અને ત્યારથી જ તેઓ ભગવાન સ્વામિનારાયણ તરીકે જાણીતા બન્યા. હું અહીં થોડી ઊંડાણપૂર્વકની ચર્ચા કરવા માંગુ છું. ચોક્કસ. માત્ર એક જ મંત્ર સ્વામિનારાયણ આપવો એ કોઈ પણ જૂથ કે સમુદાયને એક સૂત્રે બાંધવાની કેટલી શક્તિશાળી રીત હોઈ શકે? જુઓ, આ એક અત્યંત પ્રભાવશાળી સામાજિક અને મનોવૈજ્ઞાનિક માસ્ટર સ્ટ્રોક હતો. કેવી રીતે? એ સમયના સમાજમાં જ્ઞાતિ પ્રથા અને ઊંચ નીચના ભેદભાવો ચરમસીમા પર હતા. દરેક જ્ઞાતિના અલગ દેવતા, અલગ પૂજા પદ્ધતિ અને અલગ મંત્રો હતા. હા, એ તો ઇતિહાસમાં આપણે જોઈએ જ છીએ. બરાબર. જ્યારે અસંખ્ય લોકો જેઓ અલગ અલગ પૃષ્ઠભૂમિ, અલગ જ્ઞાતિ કે આર્થિક સ્થિતિમાંથી આવતા હોય,
તેઓ જ્યારે એકસાથે બેસીને એક સમાન મંત્રોનો ઉચ્ચાર કરે છે ત્યારે તેમની વચ્ચેનો સામાજિક ભેદભાવ આપોઆપ ભૂંસાઈ જાય છે. વાહ, એ બહુ મોટી વાત છે. એક સર્વસામાન્ય મંત્ર અસંખ્ય લોકોને એક સમાન વિચારધારા અને સમાન શ્રદ્ધા હેઠળ લાવી દે છે. તે માત્ર એક શબ્દ નથી રહેતો, તે એક નવી અને અત્યંત મજબૂત સામૂહિક ઓળખ બની જાય છે. આ બહુ જ પાવરફુલ વાત કહી. અને આ નવી ઓળખ માત્ર હાથમાં માળા લઈને પૂજાપાઠ કરવા પૂરતી મર્યાદિત નહોતી. બિલકુલ નહીં. અહીંથી શરૂ થાય છે માત્ર ઉપદેશ નહીં, પણ એક વાસ્તવિક સામાજિક ક્રાંતિ. સહજાનંદ સ્વામીએ માત્ર મંદિરમાં બેસીને ધાર્મિક આગેવાની કરવાને બદલે રસ્તા પર ઉતરીને સમાજને શુદ્ધ કરવા તરફ સક્રિય પગલાં લીધા. જી. આ અંશોમાં સ્પષ્ટ જોવા મળે છે કે તેમણે અંધશ્રદ્ધા અને પ્રાણીબલિ જેવી કુપ્રથાઓનો સખત વિરોધ કર્યો. સાચી વાત. 18મી સદીમાં જ્યારે સ્ત્રીઓને ઘરની બહાર નીકળવાની મનાઈ હતી, ત્યારે તેમણે સ્ત્રી શિક્ષણ અને માનવતા પર અપૂર્વ ભાર મૂક્યો. દારૂ, ચોરી અને હિંસાનો વિરોધ કરી સત્ય, અહિંસા અને ભક્તિનો માર્ગ બતાવ્યો. જો હું આ સામાજિક સુધારાને આજના સમયના ઉદાહરણથી સમજાવું ને, તો આ એક મોટા સિસ્ટમ અથવા સોફ્ટવેર અપડેટ જેવું લાગે છે. અરે વાહ! સોફ્ટવેર અપડેટ? એ કેવી રીતે? થોડું વિસ્તૃત સમજાવો. જુઓ, તે સમયનો સમાજ એક એવી કમ્પ્યુટર સિસ્ટમ જેવો હતો જે બહુ જૂની થઈ ગઈ હતી અને ધીમી પડી ગઈ હતી. બરાબર. અંધશ્રદ્ધા, દારૂની લત, ચોરી, લૂંટફાટ અને હિંસા જેવા જૂના અને નુકસાનકારક વાયરસ સમાજની સિસ્ટમમાં ઊંડે સુધી ઘૂસી ગયા હતા. હા, જે સમાજના વિકાસને અને શાંતિને રોકી રહ્યા હતા. એક્ઝેક્ટલી. ભગવાન સ્વામિનારાયણે માત્ર ભાષણો ન આપ્યા, તેમણે આ જૂના વાયરસને સિસ્ટમમાંથી ડિલીટ કરી દીધા. રાઈટ. તેમણે લૂંટારાઓ અને ડાકુઓને સમજાવીને તેમના શસ્ત્રો મુકાવી દીધા. અને તેના સ્થાને સ્ત્રી શિક્ષણ, અહિંસા અને સમાનતા જેવા નવા, અત્યંત શક્તિશાળી અને પ્રગતિશીલ પ્રોગ્રામ્સ સમાજમાં ઇન્સ્ટોલ કર્યા. આ એક સંપૂર્ણ સિસ્ટમ ઓવરહોલ હતું. આ ખરેખર બહુ જ સચોટ અને આધુનિક સરખામણી છે. આભાર. અને આપણે આ સોફ્ટવેર અપડેટની ચર્ચાને સાથે મળીને થોડી આગળ વધારીએ. તમે કહો છો કે તેમણે નવા પ્રોગ્રામ્સ ઇન્સ્ટોલ કર્યા. રાઈટ. પણ અહીં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? કોઈ પણ નવું અને ભારે સોફ્ટવેર અથવા નવી ઓપરેટિંગ સિસ્ટમ ચલાવવા માટે શું જૂનું અને તૂટેલું કમ્પ્યુટર ચાલે? ના, બિલકુલ નહીં. તમને એક નવું અને મજબૂત હાર્ડવેર જોઈએ, બરાબર ને? ઓહ, સમજાયું. તો આ નવા સામાજિક સુધારાઓના સંદર્ભમાં તે મજબૂત હાર્ડવેર શું હતું? શું આપણે ભૌતિક માળખા એટલે કે મંદિરોના નિર્માણની વાત કરી રહ્યા છીએ? બિલકુલ. તે હાર્ડવેર એટલે જ તેમણે બનાવેલા વિશાળ મંદિરો. અચ્છા. તેમણે ગુજરાતમાં અમદાવાદ, વડતાલ, જૂનાગઢ અને ગઢડા જેવા મહત્વના શહેરોમાં મોટા અને ભવ્ય મંદિરોનું નિર્માણ કર્યું. હવે અહીં સમજવા જેવી વાત એ છે કે આ મંદિરો માત્ર દેવદર્શન કરવા પૂરતી કે બેસીને પૂજા કરવા પૂરતી સીમિત જગ્યાઓ નહોતી. તો પછી તેમનો મુખ્ય હેતુ શું હતો? આ મંદિરો આ નવી સામાજિક ક્રાંતિના હેડક્વાર્ટર્સ હતા. સમાજ સુધારણા અને સંગઠનના જીવંત કેન્દ્રો. વાહ! આ મંદિરોમાં અન્ન ક્ષેત્રો ચાલતા, જ્યાં કોઈપણ ભૂખ્યાને ભોજન મળતું, કલા અને સાહિત્યને ઉત્તેજન મળતું. આ એક એવું સુરક્ષિત સ્થાન હતું જ્યાં લોકો દરરોજ ભેગા થઈ શકે, નવા વિચારોનું આદાનપ્રદાન થઈ શકે. અને જે આ નવું સોફ્ટવેર એટલે કે જે નવા નિયમો બનાવ્યા છે, તેને સમાજમાં સતત કાર્યરત રાખી શકાય. અદ્ભુત. એટલે કે મંદિરો એ માત્ર ઈંટ, લાકડા અને પથ્થરની ઇમારતો નહોતી, પણ આખી એક કમ્યુનિટીને જકડી રાખતું એક માળખું હતું. બરાબર. આ બતાવે છે કે તેમની પાસે માત્ર સારા વિચારોનું વિઝન નહોતું, પણ તે વિઝનને જમીન પર વાસ્તવિકતામાં ઉતારવા માટેનું એક નક્કર અને પ્રેક્ટિકલ એક્શન પ્લાન પણ હતો. એકદમ સાચી વાત છે. હવે જો આપણે આખી કડીને જોડીએ તો હાર્ડવેર એટલે કે મંદિરો બની ગયા, સોફ્ટવેર એટલે કે સમાજમાં નવા નિયમો અપડેટ થઈ ગયા. પણ કોઈપણ ચળવળને લાંબો સમય ટકાવી રાખવા માટે આટલું પૂરતું છે ખરું? આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે. જ્યારે આ સિસ્ટમ બનાવનાર વ્યક્તિ પોતે જ હયાત ન રહે, ત્યારે આવનારી પેઢીઓમાં આ સિસ્ટમ કરપ્ટ ન થાય અથવા જૂના વાયરસ પાછા ન આવી જાય, તેની શું ખાતરી? બરાબર. એવો કોઈ બૌદ્ધિક વારસો કે કોઈ મેન્યુઅલ જોઈએ જે તેમના સમય પછી પણ લોકોને માર્ગદર્શન આપતો રહે. અને આ જ વિચારધારાએ એક એવા ગ્રંથને જન્મ આપ્યો જે તેમનો શાશ્વત વારસો બન્યો. એ છે વચનામૃત. હા, વચનામૃત. આ માહિતી દર્શાવે છે કે તેમના રોજબરોજના ઉપદેશો, પ્રશ્નોત્તરી
અને સભાઓની ચર્ચાઓનું આ ગ્રંથમાં સંકલન કરવામાં આવ્યું છે. હા તમે જે મેન્યુઅલની વાત કરીને હા આ ગ્રંથ બરાબર એ જ છે. ઇતિહાસ સાક્ષી છે કે દુનિયામાં ઘણા મહાન નેતાઓ અને સુધારકો આવ્યા, સાચી વાત. પણ તેમના મૃત્યુ પછી ધીમે ધીમે તેમના વિચારો ભૂલાઈ જાય છે અથવા તો તેમના જ અનુયાયીઓ તેમાં પોતાના સ્વાર્થ માટે ભેળસેળ કરી દે છે. જો કોઈ પણ ક્રાંતિકારી વિચારધારાને પેઢીઓ સુધી ટકાવી રાખવી હોય તો તેને શબ્દબદ્ધ કરવી અત્યંત જરૂરી છે. બિલકુલ. બોલાયેલા શબ્દો સમય જતાં બદલાઈ શકે, લોકો પોતાના અર્થ કાઢી શકે, પણ પ્રમાણિત કરીને લખાયેલા શબ્દો ઇતિહાસ અને માર્ગદર્શક બની જાય છે. જી. મેં એવું પણ સાંભળ્યું છે કે આ ગ્રંથમાં બહુ જ તાર્કિક રીતે પ્રશ્નોત્તરી છે. કોઈ અંધશ્રદ્ધા નહીં, પણ લોજિકલ જવાબો છે. કે ભગવાન સ્વામિનારાયણના મૂળ વિચારો, તેમના કઠોર સિદ્ધાંતો અને જીવન જીવવાની સાચી રીત તેમના ભૌતિક અસ્તિત્વ પછી પણ સમાજમાં બિલકુલ શુદ્ધ અને મૂળ સ્વરૂપે જળવાઈ રહે. આ ગ્રંથ એક હોકાયંત્ર સમાન છે, જે આવનારી પેઢીઓને અંધકારમાં પણ સતત દિશા બતાવવાનું કામ કરે છે. આજે લગભગ 200 વર્ષ પછી પણ લાખો લોકો માટે આ ગ્રંથ રોજિંદા જીવનનો આધાર છે. આટલું વિરાટ કાર્ય, આટલું જ્ઞાન, આટલા મોટા સામાજિક સુધારા, વિશાળ મંદિરો અને આટલો મોટો લેખિત વારસો પાછળ મૂક્યા પછી 1 જૂન 1830ના રોજ સૌરાષ્ટ્રના ગઢડામાં તેમણે પોતાના દેહનો ત્યાગ કર્યો. જી. આખી ચર્ચાના અંતે જ્યારે આપણે આ સફર પર એક નજર કરીએ છીએ ત્યારે તે સમયગાળો અને તેમની ઉંમર આપણને ફરીથી આશ્ચર્યમાં મૂકી દે છે. બિલકુલ આશ્ચર્ય થાય. 1781માં જન્મ અને 1830માં દેહત્યાગ. માત્ર 49 વર્ષનો આ ટૂંકો જીવનકાળ. જરા વિચારો, એક 11 વર્ષનો બાળક કે જેણે ઉત્તર પ્રદેશના એક નાના ગામમાંથી કોઈ પણ સગવડ વગર પોતાનું ઘર છોડ્યું, 7 વર્ષ આખા ભારતમાં પગપાળા અત્યંત કઠોર પરિસ્થિતિઓમાં યાત્રા કરી, રાઈટ. ગુજરાતમાં આવીને રામાનંદ સ્વામીના શિષ્ય બન્યા, એક નાની ઉંમરે એક નવો સંપ્રદાય સ્થાપ્યો અને સ્વામિનારાયણ મંત્ર દ્વારા હજારો લોકોને એક કર્યા. ભવ્ય મંદિરો બનાવ્યા, સમાજમાંથી દારૂ, ચોરી અને હિંસા જેવા કુરિવાજો હિંમતપૂર્વક દૂર કર્યા અને એક એવો ગ્રંથ આપ્યો જે લાખો લોકોને આજે પણ જીવન જીવવાની રીત શીખવે છે. સાચી વાત છે. આ બધું જ તેમણે માત્ર 38 વર્ષના ગાળામાં, એટલે કે 11 વર્ષથી 49 વર્ષ વચ્ચે પૂરું કર્યું. 49 વર્ષની વયે જ્યારે તેમણે દેહત્યાગ કર્યો ત્યાં સુધીમાં તેમણે આખા સમાજની અને આવનારી અનેક પેઢીઓની દિશા જ બદલી નાખી હતી. આ યાત્રા કોઈ પણ વ્યક્તિ માટે માત્ર ધાર્મિક દૃષ્ટિએ નહીં, પણ એક મેનેજમેન્ટ અને લીડરશિપના દૃષ્ટિકોણથી પણ બહુ જ પ્રેરણાદાયક છે. ચોક્કસ. કારણ કે આ દર્શાવે છે કે જ્યારે તમારી પાસે જ્ઞાન હોય, સમાજની વાસ્તવિકતાની સમજ હોય અને તેની સાથે સમાજ માટે કંઈક કરવાની અત્યંત દ્રઢ ઈચ્છાશક્તિ ભળે છે ને, ત્યારે કેટલી મોટી અને સકારાત્મક અસર ઊભી થઈ શકે છે. બિલકુલ. જો તમારો હેતુ સ્પષ્ટ હોય તો સાધનો ઓછા હોય કે સમય ટૂંકો હોય તો પણ એક મક્કમ નિર્ધાર આખો ઇતિહાસ બદલી શકે છે. એકદમ સાચી વાત કહી તમે. આ આજની આપણી ચર્ચા શ્રોતાઓ માટે માત્ર એક ઐતિહાસિક માહિતી બનીને ન રહી જાય, પણ આપણા પોતાના જીવન માટે એક વિચારવાનું કારણ બને તે જરૂરી છે. જી. આપણે સત્રની શરૂઆતમાં વાત કરી હતી કે આપણે વ્યક્તિના આયુષ્યને વર્ષોમાં માપીએ છીએ, 70 વર્ષ કે 80 વર્ષ. બરાબર છે. પણ ઉત્તર પ્રદેશના છપૈયા ગામમાંથી શરૂ થયેલી એક 11 વર્ષના બાળકની યાત્રા આજે પણ સદીઓ પછી લાખો લોકોના જીવનને દિશા આપી રહી છે. આ હકીકત આપણને સૌને એક બહુ ઊંડા વિચારમાં મૂકી દે છે. શું કોઈ વ્યક્તિની મહાનતા તેના જીવનના વર્ષો પર આધારિત છે? શું વધુ જીવવું એ જ સફળતા છે? બહુ જ સારો પ્રશ્ન છે. તેને સમાજમાં લાવેલું પરિવર્તન અને તેના મૂલ્યોની ઊંડાઈ પર તેની મહાનતા નક્કી થાય છે. કદાચ સાચું આયુષ્ય કેલેન્ડરના પાનાઓમાં કે વ્યક્તિના શ્વાસમાં નથી મપાતું, પણ તેના ગયા પછી તેના વિચારોના પ્રભાવમાં મપાય છે. અને તે 49 વર્ષની ક્રાંતિની અસર આજે આટલા વર્ષો પછી પણ એટલી જ જીવંત છે જેટલી તે સમયે હતી. વિચારો, 18મી સદીના અંતભાગનું ભારત. પાકા રસ્તાઓનું કોઈ જ નામો નિશાન નથી. અને દિશા બતાવવા માટે નકશાઓની પણ કોઈ વ્યવસ્થા નહોતી ત્યારે. બિલકુલ. ચારે બાજુ ઘાટા અજાણ્યા જંગલો, હિંસક પ્રાણીઓ, આકરા હવામાનનો પ્રકોપ અને પગલે લૂંટારાઓનો ભય. સાચી વાત છે. એવો અત્યંત વિકટ અને જીવલેણ માહોલ હતો. અને આવા માહોલમાં
એક 11 વર્ષનું બાળક પોતાનું ઘર છોડીને એકલો યાત્રા પર નીકળે છે. કોઈ 1 કે 2 મહિના માટે નહીં, પણ પૂરા 7 વર્ષ સુધી. અરે વાહ, 7 વર્ષ એટલે બહુ મોટો સમયગાળો કહેવાય. હા, અને તે પણ પગપાળા. એ બાળકે 12,000 કિલોમીટરથી વધુ અંતર કાપ્યું. હિમાલયની થીજવી દેતી ઠંડીથી લઈને છેક દક્ષિણ ભારતના સમુદ્ર કિનારાઓ સુધી. સાંભળીને જ અશક્ય લાગે છે. પણ આ કોઈ કલ્પના કથા કે સિનેમાની સ્ક્રિપ્ટ નથી. આ એક ઐતિહાસિક વાસ્તવિકતા છે. એટલે જ આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણે એક એવી વ્યક્તિના જીવન અને તેમના વિચારો વિશે વાત કરવાના છીએ, જેમણે માત્ર પોતાનો જ રસ્તો નહોતો કંડાર્યો, પરંતુ લાખો લોકોના જીવનની દિશા બદલી નાખી હતી. બરાબર. આપણે વાત કરી રહ્યા છીએ ભગવાન સ્વામિનારાયણના જીવન, તેમના સંઘર્ષો અને તેમના કાલાતીત ઉપદેશો વિશે. અને જુઓ, આ વિષયની પસંદગી જ પોતાનામાં બહુ જ રસપ્રદ છે. કારણ કે જ્યારે આપણે આ ઐતિહાસિક સફરનું વિશ્લેષણ કરીએ છીએ ને, ત્યારે આપણો ઉદ્દેશ્ય માત્ર કોઈ જીવનચરિત્રના પન્ના ઉથલાવવાનો નથી. ચોક્કસ. આપણે કંઈ માત્ર ઇતિહાસ નથી વાંચવો. બિલકુલ નહીં. આપણે એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે એક યુવાન તપસ્વીની માનસિક મજબૂતાઈ, તેમના સિદ્ધાંતો અને તેમને કરેલા સામાજિક સુધારાઓની પદ્ધતિ આજના આધુનિક સમયમાં આપણને કેવી રીતે ઉપયોગી થઈ શકે. સાચી વાત છે. આજના આ માહિતીના અતિરેક અને ડિજિટલ ઘોંઘાટવાળા વાતાવરણમાં 18મી સદીના આ સિદ્ધાંતો એક મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક હોકાયંત્ર તરીકે કેવી રીતે કામ કરી શકે તે સમજવું સૌથી મહત્વનું છે. એક મિનિટ, અહીં મારે થોડું પ્રેક્ટિકલ થવું છે. ઇતિહાસના સંદર્ભમાં આપણે આ બધી વાતો વાંચીએ છીએ કે એક 11 વર્ષના બાળકે, જેનું બાળપણનું નામ ઘનશ્યામ હતું, તેણે ઘર છોડી દીધું. હા, ઘનશ્યામ. પણ જો હું એક સામાન્ય આજના જમાનાના માણસ તરીકે વિચારું તો આ વાત લગભગ અશક્ય લાગે છે. મારો કહેવાનો અર્થ એ છે કે આજના સમયમાં 11 વર્ષના બાળકની દુનિયા કેટલી હોય? બહુ જ સીમિત. શાળા, ઘર અને મિત્રો. બસ એ જ. શાળાનું હોમવર્ક, મિત્રો સાથે રમવું અને દરેક નાની મોટી જરૂરિયાત માટે માતા પિતા પર નિર્ભર રહેવું. સાચું કહું તો આપણે તેમને એકલા રસ્તો ક્રોસ કરવા દેતા પણ ડરીએ છીએ. એકદમ સાચું. આપણે અત્યારે બહુ પ્રોટેક્ટિવ થઈ ગયા છીએ. તો પછી 18મી સદીમાં એક બાળકમાં એવી કઈ માનસિકતા કે ડ્રાઇવિંગ ફોર્સ હશે જે તેને પોતાના માતા પિતા અને સુરક્ષિત ઘરને છોડીને આખા દેશના કઠિન પ્રવાસે જવા માટે મજબૂર કરે? આ બહુ ઊંડો પ્રશ્ન છે. એટલે મને વિચાર આવે કે શું આ ખરેખર કોઈ ઐતિહાસિક તથ્ય છે કે પછી સમય જતાં શ્રદ્ધાના અતિરેકમાં ઉમેરાયેલી કોઈ કથા છે? જુઓ, આ બહુ જ સ્વાભાવિક પ્રશ્ન છે અને આપણે ઇતિહાસને ચકાસવો જ જોઈએ. પણ ઐતિહાસિક દસ્તાવેજો અને તે સમયના નોંધાયેલા વૃત્તાંતો સ્પષ્ટ કરે છે કે આ યાત્રા એકદમ વાસ્તવિક હતી. ઓહ, એટલે એમાં કોઈ અતિશયોક્તિ નથી? ના, બિલકુલ નહીં. અને આ યાત્રાને સમજવા માટે આપણે માત્ર ઉંમરના આંકડા પર ધ્યાન આપવાને બદલે તે વ્યક્તિની હેતુની સ્પષ્ટતા એટલે કે ક્લેરિટી ઓફ પર્પસ પર ધ્યાન આપવું પડે. ક્લેરિટી ઓફ પર્પસ. બરાબર છે. જ્યારે ઘનશ્યામે ઘર છોડ્યું અને તેઓ નીલકંઠ વર્ણી તરીકે ઓળખાયા, ત્યારે તેમની આ યાત્રા કોઈ સામાન્ય પ્રવાસીની યાત્રા નહોતી. ભારતીય પરંપરામાં ત્યાગ અને વૈરાગ્યનો એક બહુ મોટો ઇતિહાસ રહ્યો છે. હા, ઋષિમુનિઓની પરંપરા આપણે ત્યાં રહી જ છે. પણ અહીં નોંધપાત્ર બાબત એ છે કે આટલી નાની ઉંમરે એક બાળકમાં એવી સમજણ વિકસી ચૂકી હતી કે ભૌતિક દુનિયાની સુરક્ષા એ કાયમી નથી. એટલે કે તેઓ પહેલેથી જ બહુ પરિપક્વ હતા? બિલકુલ. માનવ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો જ્યારે વ્યક્તિના મનમાં કોઈ મોટું પારલૌકિક કે વ્યાપક લક્ષ્ય નક્કી થઈ જાય છે ને, ત્યારે શારીરિક કષ્ટો કે ભયની અસર લગભગ નહિવત થઈ જાય છે. એટલે તમે કહો છો કે લક્ષ્ય મોટું હોય તો રસ્તાની તકલીફો નાની લાગવા માંડે? હા, એકદમ. શિયાળામાં ખુલ્લા પગે હિમાલયના બર્ફીલા પહાડો ચડવા કે ગાઢ જંગલોમાં જંગલી પ્રાણીઓ વચ્ચે રાતવાસો કરવો, આ બધું સહન કરવાની તાકાત માત્ર શારીર પોષ્ઠોમાંથી નથી આવતી. તો શેમાંથી આવે છે? તે અતૂટ આંતરિક મનોબળમાંથી આવે છે. અંદરથી મક્કમ હોવું બહુ જરૂરી છે. એટલે કે બહારનો રસ્તો ભલે ગમે તેટલો ભયંકર હોય, પણ જો અંદરનું વિઝન એકદમ ક્લિયર હોય તો મુશ્કેલીઓ માત્ર એક પ્રક્રિયા બનીને રહી જાય છે, અડચણ નહીં. હા, તમે બહુ સરસ રીતે આ વાત મૂકી. આ વાત મને બહુ ઊંડી લાગી. પણ અહીં મને એક બીજો વિચાર આવે છે. આ યાત્રા દરમિયાન નીલકંઠ વર્ણીએ કોઈ એક જગ્યાએ સ્થાયી થવાના બદલે સતત ચાલવાનું કેમ પસંદ કર્યું હશે? સતત પ્રવાસ કરતા રહ્યા. હા,
7 વર્ષ સુધી કોઈ એક પરિચિત ચહેરો નહીં, કોઈ નિશ્ચિત આશ્રય સ્થાન નહીં. મારો કહેવાનો અર્થ એ છે કે આ એકલતા માણસને અંદરથી તોડીને નાખે. જુઓ, સામાન્ય માણસને તો ચોક્કસ તોડી નાખે, પણ નીલકંઠ માટે આ એકલતા એ કોઈ સજા નહોતી. તે ખરેખર એક ઇન્ક્યુબેશન પીરિયડ હતો. ઇન્ક્યુબેશન પીરિયડ એટલે કે પોતાની જાતને તૈયાર કરવાનો સમય. બરાબર, પોતાની જાતને ઘડવાની, પ્રકૃતિ અને પરમાત્મા સાથે સીધો સંવાદ સાધવાની આ એક પ્રક્રિયા હતી. તેમણે ભારતભરના તીર્થસ્થાનો, વિવિધ સંસ્કૃતિઓ અને આશ્રમોની મુલાકાત લીધી. ઓહ, એટલે આ માત્ર જંગલોમાં બેસી રહેવાની વાત નહોતી. ના, જરાય નહીં. આ માત્ર ભૌગોલિક યાત્રા નહોતી. આ ભારતની સામાજિક અને આધ્યાત્મિક વાસ્તવિકતાનો ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવાની યાત્રા હતી. ગ્રાઉન્ડ રિપોર્ટ, આ શબ્દ બહુ રસપ્રદ છે. હા, કારણ કે તેમણે જાતે જોયું કે સામાન્ય માણસ ક્યાં પીડાઈ રહ્યો છે, ધર્મના નામે ક્યાં ક્યાં પાખંડ ચાલી રહ્યા છે અને સમાજની વાસ્તવિક સ્થિતિ ખરેખર શું છે. એટલે કે તેમણે સમાજને બહુ નજીકથી અને ગ્રાઉન્ડ લેવલ પરથી ઓબ્ઝર્વ કર્યો. બિલકુલ. આ 7 વર્ષના એકાંત અને કઠોર તપસ્યાએ તેમને ભવિષ્યની તે મોટી સામાજિક ક્રાંતિ માટે તૈયાર કર્યા જે તેઓ ગુજરાતમાં કરવાના હતા. અને આ ટ્રાન્ઝિશન જ મને સૌથી વધુ આશ્ચર્ય પામાડે છે. એટલે જુઓ, આટલા વર્ષો સુધી જંગલોમાં અને પહાડોમાં સંપૂર્ણ એકાંત ગાળ્યા પછી અચાનક લોક સમુદાય વચ્ચે આવવું અને નેતૃત્વ લેવું. હા, એ બહુ મોટો બદલાવ હતો. આ મનોવૈજ્ઞાનિક રીતે બહુ મોટો કૂદકો કહેવાય. એકાંતમાંથી સીધા ભીડ વચ્ચે જઈને સમાજ સુધારક બનવાની આ પ્રક્રિયા કેવી રીતે થઈ હશે? નીલકંઠ વર્ણી જ્યારે ગુજરાતમાં આવ્યા અને સહજાનંદ સ્વામી તરીકે ઓળખાયા ત્યારે તેમણે જોયું હશે કે લોકો કેટલી બધી સમસ્યાઓથી ઘેરાયેલા છે. બહુ જ ગંભીર સમસ્યાઓ હતી ત્યારે. તો મને એ જણાવો કે તે સમયના ગુજરાતની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ ખરેખર કેવી હતી? જો હું સમજાવું, તે સમયના ગુજરાતનું અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોનું ચિત્ર બહુ જ અંધકારમય હતું. 18મી સદીના અંતમાં અને 19મી સદીની શરૂઆતમાં સમાજ અનેક સામાજિક અને આર્થિક દૂષણોનો શિકાર હતો. એટલે પરિસ્થિતિ બહુ ખરાબ હતી. બહુ જ ખરાબ. લોકોમાં અંધશ્રદ્ધા એટલી હદે વ્યાપેલી હતી કે માંદગીમાં દવાની જગ્યાએ ભૂવા ભારાડી અને દોરા ધાગા પર વધારે વિશ્વાસ રખાતો. અરે બાપરે! અને વ્યસનોનું પ્રમાણ તો ભયંકર હતું. દારૂ, અફીણ અને જુગાર પાછળ પરિવારો બરબાદ થઈ રહ્યા હતા. આ તો આખો સમાજ અંદરથી ખોખલો થઈ રહ્યો તો એવું લાગે છે. સાચી વાત છે. આ ઉપરાંત દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ, સતી પ્રથા અને પશુબલિ જેવી હિંસક પ્રથાઓ ધર્મના નામે જડ ઘાલી ચૂકી હતી. આ તો બહુ જ દર્દનાક કહેવાય. ધર્મના નામે આવું બધું ચાલતું હતું. હા, અને આ બધી માત્ર ખરાબ આદતો નહોતી, તે સમાજનું આર્થિક અને માનસિક શોષણ કરતું એક વ્યવસ્થિત માળખું બની ગયું હતું. લોકો અંદરોઅંદર લડતા હતા, લૂંટફાટ સામાન્ય હતી અને સામાન્ય માણસ સતત ભયના ઓથાર હેઠળ જીવતો હતો. હવે આ સૌથી મોટો પડકાર છે. મારો કહેવાનો અર્થ એ છે કે જ્યારે આખો સમાજ આવા જડ માળખામાં ફસાયેલો હોય અને મોટાભાગના લોકો વ્યસન અને અંધશ્રદ્ધાને જ પોતાનું જીવન માની બેઠા હોય ત્યારે તેમને બદલવા કેવી રીતે? હા, એ બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે ઇતિહાસના પાનાઓ સાક્ષી છે કે જ્યારે પણ કોઈ મોટો સામાજિક કે રાજકીય બદલાવ લાવવો હોય ને ત્યારે મોટેભાગે કડક કાયદાઓ, શસ્ત્રો કે પછી ભયનો ઉપયોગ કરવામાં આવે છે. સત્તાનો ડર બતાવીને. બિલકુલ. સત્તાધીશો ડરાવીને લોકોને સીધા રાખવાનો પ્રયાસ કરે છે. પણ સહજાનંદ સ્વામી પાસે તો કોઈ શસ્ત્રોની ફોજ નહોતી. તો તેમણે આટલા મોટા અને હિંસક સમાજમાં ક્રાંતિ કેવી રીતે આણી? તેમણે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો? આ જ તેમની નેતૃત્વ શૈલીની સૌથી મોટી વિશેષતા છે. જુઓ, તેમણે ફોર્સ એટલે કે બળજબરીનો ઉપયોગ ક્યારેય ન કર્યો. બળજબરી બિલકુલ નહીં. ના, જરાય નહીં. તેમણે ઇન્ફ્લુઅન્સ અને એમ્પેથી એટલે કે પ્રભાવ અને સમાનુભૂતિનો ઉપયોગ કર્યો. જ્યારે તમે કોઈને ડરાવીને બદલવાનો પ્રયાસ કરો છો ને ત્યારે તે કદાચ થોડા સમય માટે ડરીને નિયમ પાળશે. હા, પણ પાછળથી તો એ જ કરવાનું. બરાબર, અંદરથી તો તે બળવો જ કરતો હશે. સહજાનંદ સ્વામી આ માનવ મનોવિજ્ઞાન બહુ સારી રીતે સમજતા હતા. તેમણે લોકોને તેમના દુર્ગુણો માટે ધિક્કાર્યા નહીં, પણ તેમના પ્રત્યે કરુણા દાખવી. આ બહુ જ મોટી વાત છે. ધિક્કારના બદલે કરુણા. હા, અને તેમનો મૂળ મંત્ર હતો કે સાચો ધર્મ એ છે જે માણસને સારો બનાવે. તેમણે પોતાનું જીવન માત્ર ઉપદેશો આપવામાં ન વિતાવ્યું. તેઓ સમાજના સૌથી પછાત, ગરીબ અને તિરસ્કૃત લોકો વચ્ચે જઈને રહ્યા. અરે વાહ!
એટલે તેઓ જાતે ગ્રાઉન્ડ પર ઉતર્યા. બિલકુલ. જેમને સમાજે અસ્પૃશ્ય ગણીને બહાર કાઢી મૂક્યા હતા તેમને તેમણે ગળે લગાવ્યા. હવે વિચારો, જ્યારે કોઈ લૂંટારો કે વ્યસની વ્યક્તિ જુએ છે કે એક અત્યંત તેજસ્વી અને પવિત્ર સંત જેને કોઈ સ્વાર્થ નથી, તે માત્ર મારા ભલા માટે મારા આંગણે આવ્યો છે, અને મને પ્રેમથી સમજાવી રહ્યો છે. હા, ત્યારે તે વ્યક્તિનું હૃદય પીગળી જાય છે. આ હૃદય પરિવર્તનની પ્રક્રિયા હતી, બળજબરીની નહીં. આ મેકેનિઝમ ખરેખર સમજવા જેવું છે. કોઈના આચરણને બદલવા કરતાં તેના હૃદયને બદલવું એ અનેક ગણું અઘરું છે. પણ એકવાર હૃદય બદલાઈ જાય ને તો આચરણ આપોઆપ અને કાયમી ધોરણે બદલાઈ જાય છે. એકદમ સાચી વાત કહી તમે. એટલે જ કદાચ તેમના અનુયાયીઓ, જેમાં મોટા મોટા લૂંટારાઓ અને બારવટીયાઓ પણ સામેલ હતા, તેમણે પોતાના હથિયારો મૂકી દીધા અને અહિંસાનો માર્ગ અપનાવ્યો. આ કોઈ નાની વાત નથી. શસ્ત્ર ઉઠાવનારને શસ્ત્ર મૂકી દેવા મજબૂર કરવો, એ પણ માત્ર પ્રેમના બળે. હા, આ તેમની અકલ્પનીય નેતૃત્વ ક્ષમતા દર્શાવે છે. પણ મેં સાંભળ્યું છે કે આ બધાની સાથે તેમણે ભવ્ય મંદિરોનું નિર્માણ પણ કરાવ્યું. હવે અહીં મને થોડું કન્ફ્યુઝન છે. શું કન્ફ્યુઝન છે? એક બાજુ તેઓ આંતરિક પરિવર્તનની વાત કરે છે અને બીજી બાજુ આટલા મોટા બાહ્ય બાંધકામો. આ બંને વચ્ચેનો તાલમેલ કેવી રીતે સમજવો? જુઓ, આ બહુ જ સચોટ અવલોકન છે તમારું. તેમણે મંદિરો ચોક્કસ બનાવ્યા, પણ તે મંદિરો માત્ર પૂજાપાઠ પૂરતા સીમિત ન હતા. તો બીજા કયા કામ થતા થયા? તે સમયના મંદિરો સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કેન્દ્રો હતા. દુષ્કાળના સમયે આ મંદિરોમાંથી અન્ન ક્ષેત્રો ચાલતા, બીમાર લોકો માટે ઔષધિઓ અપાતી. ઓહ, એટલે મંદિરો એક રીતે કમ્યુનિટી સેન્ટર તરીકે કામ કરતા હતા. બિલકુલ. પણ આ બધામાં સૌથી ઊંડી વાત એ છે કે તેમણે બાહ્ય મંદિરોની સાથે સાથે લોકોના હૃદયમાં પણ મંદિર બનાવ્યા. હૃદયમાં મંદિર, એ થોડું વિસ્તારથી સમજાવશો? ચોક્કસ. અગાઉના સમયમાં ધર્મ પર અમુક ચોક્કસ વર્ગનો જ ઇજારો હતો. સામાન્ય માણસ ભગવાન સુધી સીધો પહોંચી શકતો ન હતો. સહજાનંદ સ્વામીએ આ આધ્યાત્મિક ઇજારો તોડી નાખ્યો. આ બહુ જ મોટી ક્રાંતિ કહેવાય. હા, તેમણે દરેક વ્યક્તિને, ભલે તે ગમે તે જ્ઞાતિનો હોય, ગરીબ હોય કે અમીર હોય, એ અહેસાસ કરાવ્યો કે પરમાત્મા તેના પોતાના હૃદયમાં જ બિરાજે છે. વાહ! જ્યારે વ્યક્તિને એ સમજાય છે કે મારું શરીર એ જ ભગવાનનું મંદિર છે, ત્યારે તે સ્વાભાવિક રીતે જ તેને વ્યસનોથી મુક્ત અને પવિત્ર રાખવાનો પ્રયત્ન કરે છે. આ એક બહુ મોટો મનોવૈજ્ઞાનિક માસ્ટર સ્ટ્રોક હતો. અરે વાહ! આધ્યાત્મિક ઇજારો તોડીને ધર્મને સામાન્ય માણસના હૃદય સુધી પહોંચાડવો, આ ખરેખર ક્રાંતિકારી વિચાર છે. બિલકુલ. હવે આપણે આ 18મી સદીની ઐતિહાસિક અને સામાજિક સફરમાંથી સીધા આજના સમયમાં આવીએ. કારણ કે આપણે ભૂતકાળની વાતો એટલા માટે કરી રહ્યા છીએ જેથી ભવિષ્ય સુધારી શકીએ. એકદમ સાચું. આપણે વર્તમાન સાથે તેને જોડવું જ પડે. મને આ આખી ચર્ચામાં આજની સદીનો પડછાયો દેખાય છે. આજે આપણી પાસે અત્યાધુનિક ટેકનોલોજી છે. આપણે આખી દુનિયા સાથે સેકન્ડના 1000મા ભાગમાં સંપર્ક કરી શકીએ છીએ. હા, ગ્લોબલ કનેક્ટિવિટી. પણ સામે પક્ષે આપણે જોઈ રહ્યા છીએ કે લોકો પહેલા કરતાં વધુ એકલવાયા, વધુ ડિપ્રેસ્ડ અને વધુ હતાશ છે. ટેકનોલોજી આસમાને પહોંચી છે, પણ માનવતાનું સ્તર ક્યાંક નીચે જઈ રહ્યું છે. હા, અને આ જ આજના સમયનો સૌથી મોટો વિરોધાભાસ છે. આપણે હાઇપર કનેક્ટેડ દુનિયામાં રહીએ છીએ, છતાં આપણે સામાજિક રીતે અત્યંત આઇસોલેટેડ એટલે કે વિખૂટા પડી ગયા છીએ. સાવ સાચી વાત. સોશિયલ મીડિયા પર સેંકડો મિત્રો હોવા છતાં માણસ જ્યારે દુઃખી હોય ત્યારે તેની પાસે ખભો મૂકીને રડી શકાય એવો એક પણ વાસ્તવિક મિત્ર નથી હોતો. આ બહુ જ કડવું સત્ય છે. અને માહિતીનો એટલો બધો ધોધ આપણા મગજ પર સતત વહી રહ્યો છે કે આપણી પાસે શાંતિથી બેસીને વિચારવાનો સમય જ નથી. બરાબર છે. આવી સ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણ જેવા મહાપુરુષોના ઉપદેશો આપણને એક ગ્રાઉન્ડિંગ ફોર્સ એટલે કે વાસ્તવિકતા સાથે જોડી રાખતા બળ તરીકે કામ કરી શકે છે. બરાબર. અને આ જ સંદર્ભમાં મેં એમના ઉપદેશોનું જે સારાંશ વાંચ્યો છે તેમાં જીવન જીવવા માટે 3 બહુ જ પ્રાથમિક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. હા, એ 3 પ્રશ્નો બહુ જ મહત્વના છે. અને હું પ્રમાણિકપણે કહું તો જ્યારે મેં પહેલીવાર આ 3 પ્રશ્નો વાંચ્યા ત્યારે મને થયું કે આ તો બહુ જ સામાન્ય છે. તમને એવું કેમ લાગ્યું? જુઓ, પ્રશ્ન 1, શું આપણે સત્ય બોલીએ છીએ? પ્રશ્ન 2, શું આપણે આપણા માતાપિતાનો આદર કરીએ છીએ? અને પ્રશ્ન 3, શું આપણે બીજાને મદદ કરીએ છીએ? બરાબર છે. હવે સાચું કહું તો આ 3 વાતો આપણને પ્રાથમિક શાળાના સુવિચારના બોર્ડ પર વાંચવા મળે છે.
મારી મૂંઝવણ એ છે કે આધુનિક દુનિયાની જટિલ સમસ્યાઓ જેમ કે કરિયરનું ટેન્શન, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, ડિજિટલ એડિક્શન આ બધાની સામે આટલા સાદા અને સીધા પ્રશ્નો કેવી રીતે કામ કરી શકે? હું તમારી મૂંઝવણ સમજી શકું છું. શું આ થોડો વધુ પડતું સિમ્પ્લિસ્ટિક નથી લાગતું? જુઓ, સપાટી પરથી જોતા ચોક્કસ એવું જ લાગે, પણ સૌથી ગહન સત્યો હંમેશા સૌથી સરળ ભાષામાં જ હોય છે. ચાલો આપણે આ ત્રણેય પ્રશ્નોને આજના મનોવૈજ્ઞાનિક અને સામાજિક સંદર્ભમાં ડીકોડ કરીએ. હા, પ્લીઝ. એ સમજવું બહુ જરૂરી છે. મીડિયા પર દરેક વસ્તુનું ફિલ્ટર છે. જ્યાં ફેક ન્યૂઝ અને ડીપ ફેકનો જમાનો છે, ત્યાં પોતાના માટે અને દુનિયા માટે સત્યનિષ્ઠ રહેવું એ કોઈ નાની વાત નથી. હા, આપણે બધા જ કંઈક ને કંઈક દેખાડો કરતા જ હોઈએ છીએ. બિલકુલ. સત્ય બોલવું એટલે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો. જ્યારે તમે સત્ય બોલો છો ત્યારે તમારે કોઈ બનાવટી ઇમેજ ઊભી કરવા માટે મગજ પર બિનજરૂરી તાણ નથી આપવો પડતો. તે તમને માનસિક શાંતિ આપે છે. ઓહ, એટલે આ માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. અને બીજો પ્રશ્ન માતા પિતાનો આદર. આજના વર્ચ્યુઅલ વિશ્વમાં આપણે અજાણ્યા લોકોની લાઇક્સ અને કમેન્ટ્સ માટે તરસતા હોઈએ છીએ. હા, બિલકુલ સાચું. પણ ઘરમાં બેઠેલા આપણા વૃદ્ધ માતા પિતા સાથે 5 મિનિટ વાત કરવાનો સમય આપણી પાસે નથી હોતો. માતા પિતાનો આદર કરવો એ માત્ર એક ફરજ નથી, તે આપણને આપણા મૂળિયા સાથે જોડી રાખે છે. મૂળિયા સાથે જોડી રાખે છે. બરાબર. તે આપણામાં કૃતજ્ઞતા એટલે કે ગ્રેટિટ્યૂડની ભાવના વિકસાવે છે, જે ડિપ્રેશન સામે લડવાનું સૌથી મોટું હથિયાર છે. અરે વાહ, આ એંગલથી તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. અને ત્રીજો પ્રશ્ન જે છે, બીજાને મદદ કરવા વિશેનો? હા, ત્રીજો પ્રશ્ન, બીજાને મદદ કરવી. આજના અત્યંત સ્પર્ધાત્મક યુગમાં આપણે બધા માત્ર મારું શું એ જ રેસમાં દોડી રહ્યા છીએ. હા, બધું જ સેલ્ફ સેન્ટર્ડ થઈ ગયું છે. બરાબર. અને આ નાર્સિસિઝમ આપણને અંદરથી ખાલી કરી રહ્યો છે. જ્યારે તમે નિસ્વાર્થ ભાવે કોઈની મદદ કરો છો ને, ત્યારે તમારા મગજમાં એન્ડોર્ફિન્સ મુક્ત થાય છે, જે તમને સાચો સંતોષ આપે છે. હવે મને સમજાયું. એટલે કે આ કોઈ માત્ર નૈતિક ઉપદેશો નથી, પણ આ એક સાયકોલોજીકલ એન્કર છે. હા, એકદમ સાચું. જ્યારે દુનિયા તમને હજાર અલગ અલગ દિશામાં ખેંચી રહી હોય, ત્યારે આ 3 પ્રશ્નો તમારું આંતરિક હોકાયંત્ર બની જાય છે. જો તમે સત્ય બોલો છો, જો તમે તમારા મૂળિયા સાથે જોડાયેલા છો, અને જો તમે તમારા અહંકારમાંથી બહાર આવીને બીજા માટે કંઈક કરો છો, તો તમે આપોઆપ જ એક સંતુલિત અને સુખી જીવન તરફ આગળ વધી રહ્યા છો. બિલકુલ. આ ખરેખર અદ્ભુત ડીકોડિંગ છે. અને આ જ ભગવાન સ્વામિનારાયણના જીવનનો અંતિમ સંદેશ છે કે સાચું જીવન એટલે સત્ય, સેવા અને ભક્તિ. ભક્તિનો અર્થ માત્ર આ આંખો બંધ કરીને માળા ફેરવવી એવો નથી થતો. તો ભક્તિનો સાચો અર્થ શું? ભક્તિ એટલે તમારા કર્મોને એટલા શુદ્ધ રાખવા કે તમારું આખું જીવન જ એક પ્રાર્થના બની જાય. જ્યારે તમે કોઈ ગરીબની મદદ કરો છો, ત્યારે તે પણ એક પ્રકારની ભક્તિ જ છે. બહુ જ સુંદર વાત કહી તમે. આ સિદ્ધાંતો 18મી સદીમાં જેટલા પ્રસ્તુત હતા, તેટલા જ આજે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં પણ પ્રસ્તુત છે. કારણ કે માનવ મનની મૂળભૂત જરૂરિયાતો ક્યારે બદલાતી નથી. શાંતિ, પ્રેમ અને સાર્થકતાની ઝંખના દરેક યુગમાં સમાન જ રહે છે. વાસ્તવમાં આ ચર્ચાએ ઇતિહાસને જોવાનો મારો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો છે. તો શ્રોતાઓ માટે આખી યાત્રાનો જો એક સાર કાઢવો હોય, તો આપણે કહી શકીએ કે આપણે શરૂઆત કરી હતી ઘનશ્યામ નામના એક અસાધારણ બાળકની યાત્રાથી. જેણે 11 વર્ષની ઉંમરે બધું જ છોડી દીધું. હા, જેમણે માત્ર 11 વર્ષની ઉંમરે પોતાનું બધું છોડીને હિમાલયથી કન્યાકુમારી સુધીનો કઠોર પ્રવાસ કર્યો. આ પ્રવાસ આપણને શીખવે છે કે જો જીવનમાં લક્ષ્ય સ્પષ્ટ હોય, તો દુનિયાની કોઈ તાકાત કે કોઈ ભય તમને રોકી શકતો નથી. બિલકુલ સાચી વાત છે. ત્યારબાદ આપણે જોયું કે કેવી રીતે સહજાનંદ સ્વામી તરીકે તેમણે અંધશ્રદ્ધા અને વ્યસનોથી ખદબદતા સમાજને શસ્ત્રો કે કડકાઈથી નહીં, પણ અત્યંત ઊંડી કરુણા અને પોતાના શુદ્ધ આચરણથી બદલી નાખ્યો. તેમણે મંદિરોની સાથે સાથે લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું. હા, એ જ સાચી ક્રાંતિ હતી. અને છેલ્લે આપણે એ સમજ્યા કે આ ઐતિહાસિક જ્ઞાન આજના આપણા તણાવયુક્ત અને ટેકનોલોજી આધારિત જીવનમાં આપણને એક સારો માણસ બનવા માટે કેવી રીતે એક વ્યવહારુ માર્ગદર્શન આપે છે. અને આ બાબત એ સાબિત કરે છે કે સાચું નેતૃત્વ અને સાચો ધર્મ ક્યારેય લોકોને ડરાવતો નથી, પણ તે લોકોને તેમની પોતાની અંદર રહેલી શ્રેષ્ઠતાનો પરિચય કરાવે છે. એકદમ સાચું. અને આ ચર્ચાના અંતે હું અહીં એક એવો વિચાર મૂકવા માંગુ છું,
જે કદાચ આપણે બધાએ આપણા આજના વ્યસ્ત અને ઘોંઘાટિયા જીવનમાં 2 મિનિટ રોકાઈને વિચારવા જેવો છે. ચોક્કસ. શું છે વિચાર? જરા વિચારો, જો માત્ર 11 વર્ષની ઉંમરે એક બાળક કોઈપણ પ્રકારની ભૌતિક સુવિધા વિના પોતાના સિદ્ધાંતો માટે આખા દેશની ભયંકર કઠિન યાત્રા કરી શકતું હોય, જો તે વ્યક્તિ સમાજમાં વર્ષોથી ઊંડે સુધી જડ ઘાલી ગયેલી હિંસક કુપદ્ધતિઓ અને વ્યસનોને કોઈ શસ્ત્ર કે સત્તાના બળ વિના માત્ર પોતાના અખૂટ પ્રેમ અને સમાનુભૂતિથી જડમૂળથી દૂર કરી શકતી હોય, તો શું આપણે બહુ જ ઊંડો પ્રશ્ન છે આ. શું આપણે આજના આધુનિક સમયમાં આપણા રોજના સામાન્ય જીવનમાં આપણા પોતાના નાના એવા વર્તુળમાં, પછી તે આપણો પરિવાર હોય, ઓફિસ હોય કે મિત્રોનું ગ્રુપ હોય, આપણો નાનકડો અહંકાર બાજુ પર મૂકીને માનવતાની એક નાની એવી શરૂઆત ન કરી શકીએ? બિલકુલ કરી શકીએ. શું આજે અત્યારે જ કોઈની પણ નાની અમથી મદદ કરીને, કોઈ અજાણ્યા પ્રત્યે થોડી કરુણા દાખવીને કે ફક્ત સત્યનો સાથ આપીને એક સારા માણસ બનવાની શરૂઆત કરવી, એ જ આજના આ સ્વકેન્દ્રિત દુનિયાની સૌથી મોટી, સૌથી શાંત અને સૌથી જરૂરી ક્રાંતિ નથી? ચોક્કસપણે છે. એ જ સાચી ક્રાંતિ છે. આ પ્રશ્ન અને આ વિચાર સાથે જ આપણે આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ. આ સફરના અવાજો તમારી સાથે જ રહેશે. વિચારતા રહેજો. આવજો.